આપનું નામ? કિરીટભાઈ શાહ. કિરીટભાઈ, ખાસ કરીને તેલના ભાવમાં શું વધારો આવ્યો છે ને હાલના શું ભાવ? તેલના ભાવમાં સિંગ તેલ છે તો એ છેલ્લા લાસ્ટ વીકમાં 40 થી 50 રૂપિયાનો વધારો આવેલો છે. કપાસ છે તો 30-35 રૂપિયા છે. તો પામ ઓઇલ જોવા જાય તો એમાં પણ બી 30-35 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે. અત્યારે સિંગ તેલ 2350 થી 2400 રૂપિયાનો ભાવ ચાલી રહ્યા છે. તો કપાસિયા છે તો એ 2300 થી 2340 ના ભાવ ચાલી રહ્યા છે. કિરીટભાઈ, ખાસ કરીને મગફળીનું ઉત્પાદન સારું થઈ છે. આગામી દિવસોમાં શું ભાવ? ઉત્પાદન તો હજી જોવા જઈએ તો થોડુંક વહેલું કહેવાશે, કારણ કે હજી મગફળી છે તો એક ખેડૂતના ખેતરમાં પડેલી છે અને અત્યારે હજી વરસાદ ચાલુ છે તો હજી નવી મગફળી આવતા અહીંથી લગભગ 30 થી 35 દિવસનો સમય લાગે. તો અત્યારે હજી કેવું વહેલું ગણાશે. ખાસ કરીને આજે કિરીટભાઈ કહેવામાં આવી રહ્યું છે કે તેલનો ભાવ અત્યારે જે વધ્યો છે તે કૃત્રિમ ભાવ વધારે હોય તેવું લાગી રહ્યું છે. ના, આજે 2500-3000 રૂપિયાનો ડબ્બો હોય તો એમાં 25-50 રૂપિયાની વધઘટ તો સામાન્ય છે. એટલે આને કોઈ કૃત્રિમ ભાવ વધારો તો નથી કહી શકાય. ભાવ વધારાનું કારણ શું? ભાવ વધારાનું કારણમાં જોવા જઈએ તો આયાતી તેલો છે તો થોડા મોંઘા થયેલા છે અને અત્યારે ખેડૂતો છે તો એ વાવણીના કાર્યમાં જોડાયેલા હોય તો કાચા માલોની પણ બી થોડી આવકો ઓછી છે અને હવે સિઝન એન્ડ છે તો કાચા માલો પણ બી હવે ઓછા થતા જાય છે. ભાવ વધારાની બજાર ઉપર ભાવ વધારાની છે તો એ 25 રૂપિયાનો વધારો છે તો બહુ એનાથી બહુ લાંબી ફરક અસર ના પડે.